નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી ભાઈઓ, આજે તારીખ 6/3/2024ના રોજ હું ભીખુભાઈ ઉસ્માનભાઈ દેસાઈની વાડીએ રાણપુર મુકામે ગોલ્ડ કિંગ કંપનીની એક નવી આવેલી સુધારેલી જાત જે અન્નકૂટ વેરાયટીનું ફિલ્ડ વિઝિટની મુલાકાતે હું આવેલો છું. તો ભીખુભાઈએ જે ગોલ્ડ કિંગ કંપનીનું અન્નકૂટ વેરાયટી વાવી છે, તો આ વેરાયટીની ખાસિયતો વિશે હું થોડી વાત કરું. આ વેરાયટી 496માંથી સુધારેલી જાત છે, એટલે કે 496 કરતાં આમાં 10% ઉત્પાદન વધારે આવે. 496 100 મણ થાય તો આ 110 મણ થાય, એટલે ઉતારો સારો આવે એવી નવી જાત બનાવી છે. અને આપણે જોઈ શકીએ છીએ કે નીચેથી ફૂટ પણ સારામાં સારી આવી ગયેલી છે. ફૂટ સારામાં સારી છે અને ડુંડી પણ થોડી મોટી છે અને એક સરખું ખેતર ઊભું છે લીલું સમ જેવું. તો આપણે ભીખુભાઈએ જે વિશ્વાસ એગ્રો એજન્સીમાંથી આ બિયારણ લીધેલું, તો આપણે ભીખુભાઈને પૂછ્યા, ભીખુભાઈ બિયારણ તમને કેવું લાગ્યું? બિયારણ તો હંધેથી સારું છે, ગઈ સાલ આવ્યું એ કરતા મને સારું લાગ્યું છે. અચ્છા, અને ઉતારો સારો આવે એવું લાગે છે? ગઈ ફેરે મારે 80 મણ આવ્યો હતો 71 નો, એ કરતા મને અનુકૂળ મારા ખ્યાલ વધુ મુજબ દેખાય છે. 50 મણ ની આજુબાજુ, 40 થી 50 મણ ની આજુબાજુ ઉતારો આવે એવું લાગે છે ને? હા, એટલે આમ બિયારણ સારું ગણાય ને? હા. તો રાણપુરના અમારા સરપંચ પણ છે, માજી સરપંચ તમને કેમ લાગ્યું? હું રાણપુર માજી સરપંચ તરીકે રહેલો છું અને અમુક વિજાપુરમાં પણ મેં ટ્રેનિંગ લીધેલી છે ખેડૂત ખાતેદારમાં, અને આ બિયારણ મને સારું લાગ્યું છે. સારું લાગ્યું. તો આવતા વર્ષે આવતા વર્ષે આનો બી વાવેતર કરશો? વાવેતર કરવું અને બીજા ખેડૂતને પણ ભલામણ ભલામણ કરવી. ભલામણ કરવી. તો ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ, કે ભીખુભાઈએ જે આ બિયારણ વાવ્યું છે અન્નકૂટ વેરાયટી, તો હું વિશ્વાસ એગ્રો વતી એવી ભલામણ કરું છું કે આવતા વર્ષે રાણપુર તથા આજુબાજુના ઘણા બધા ખેડૂતો આ અન્નકૂટ વેરાયટીનું વાવેતર કરે અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવે એવી હું આશા રાખું છું. જે ગોલ્ડ કિંગની આ વેરાયટી છે અન્નકૂટ રિચર્સ ઘઉંનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર.